નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રીમાં તમામ ખેડૂત ભાઈઓએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો મિત્રો, રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું, ઘર બેઠા મોબાઈલમાંથી કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય છે, કઈ કઈ વસ્તુની ધ્યાનમાં રાખવી, તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે. અને મિત્રો, આ વિડીયો આપ સંપૂર્ણ જોશો તો બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર નથી, પણ આ વિડીયો આપણે સંપૂર્ણ જોવો જરૂરી છે. અને મિત્રો, સાથે રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકો છો તેના વિશે પણ માહિતી જોવાના છે. તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહેશો અને મિત્રો, આ વિડીયોની લિંક આપણા મિત્રોને પણ શેર કરશો, જેને કારણે તમામ વ્યક્તિ જે છે તે પોતાનું રજીસ્ટ્રેશન જાતે પણ કરી શકે. તો મિત્રો, સૌપ્રથમ તો ગૂગલમાં સર્ચ કરશો jjfragritech.gov.in. ઓકે, તો આટલું સર્ચ કરવાની સાથે જે પહેલી જે સાઇટ આવી જશે તે સાઇટ તમને જોવા મળશે. આ તે સાઇટ જોવા મળે. સૌપ્રથમ તો અહીંયા અલગ અલગ ઓપ્શન છે, એક ઓફિશિયલી અને એક બીજું છે ફાર્મર. તો અહીંયા ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે. ફાર્મર ઉપર ક્લિક કરવાની સાથે અહીંયા જોઈ શકાય છે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ. ઓકે, ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ, તો આના ઉપર ક્લિક કરવાનું છે. આના પર ક્લિક કરવાની સાથે તમારા જે પણ રજિસ્ટર આધાર નંબર હોય તો તમારે આધાર નંબર નાખવાનો રહેશે. આધાર નંબર નાખશો પછી એક નીચે સબમિટ નું બટન તમને જોવા મળશે. ઓકે, તો સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે તેના ઉપર એક ઓટીપી જશે. તો તમારા જે પણ મોબાઈલ ઉપર ઓટીપી આવે તે ઓટીપી નાખી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાની સાથે જે બેઝિક ડિટેલ જે છે તે ઓપન થઈ જશે. ઓકે, તો અત્યારે પ્રોસેસ થઈ રહી છે. ઓકે, આ રીતે પ્રોસેસ થવાને પછી આ રીતે તમને બેઝિક ડિટેલ જે છે તમને શો થઈ જશે. નીચેની સાઈડ અહીંયા તમારે તમારા જે પણ મોબાઈલ નંબર હોય તે નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા પછી આ રીતે તમને એક વેરીફાઈ મોબાઈલ નંબર જે બોક્સ જોવા મળશે તેમાં પાછા ઓટીપી આવેલા હશે. તે ઓટીપી નાખી અને પાછો પાસવર્ડ એક ક્રિએટ કરવાનો રહેશે. ત્યાર પછી વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને જોવા મળશે. ઓકે, વેરીફાઈ ઓકે આવી જશે અહીંયા. ત્યારબાદ તમારે અહીંયા તમારો જે પણ પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ તમે રાખી શકો છો. ઓકે, પાસવર્ડ એવો રાખો કે ભાઈ પાછો આપણે યાદ આવે અને લોગિન કરવું હોય ત્યારે લોગિન થઈ શકે. ઓકે, તો પાસવર્ડ આ રીતે રાખશો. પછી ક્રિએટ અહીંયા લખેલું છે ક્રિએટ એકાઉન્ટ જે છે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમારું એકાઉન્ટ જે છે તે ક્રિએટ થઈ જશે. ઓકે, એટલે હમણાં તમને એક આ રીતે મેસેજ જોવા મળશે, યુઝર એકાઉન્ટ સક્સેસફુલી એક્ટિવેટ, નાઉ યુ કેન લોગિન એન્ડ રજિસ્ટર. ઓકે, તો આ ઓકે ઉપર ક્લિક કરશો. પાછા ફાર્મર ઉપર ક્લિક કરશો. તમારા જે પણ મોબાઈલ નંબર રજિસ્ટરમાં આપેલા હોય ઓકે તે મોબાઈલ નંબર નાખી દેશો. ઓકે, તે નાખ્યા પછી તમે જે પણ પાસવર્ડ સેટ કરેલો છે તે પાસવર્ડ અહીંયા નાખી દેશો. ઓકે, ત્યારબાદ અહીંયા બાજુમાં તમને કેપ્ચા જોવા મળે છે. ઓકે, આ કેપ્ચા પણ અહીંયા તમે એન્ટર કરી દેશો. ત્યારબાદ લોગિન બટન ઉપર ક્લિક કરશો. ઓકે, થોડું સ્લો હાલતું હોય તો સ્પીડ થોડી ઓછી આવશે. ઓકે, આ રીતે જોવા મળશે. ઓકે, એ જોવા મળે છે યુઝર એકાઉન્ટ લોગિન સક્સેસફુલી એવો મેસેજ આવી ગયેલો છે, એટલે લોગિન થઈ રહ્યું છે. થોડું સ્લો હાલે છે એટલે. ત્યાર પછી તમારી જે પણ ડિટેલ હશે તમે જોઈ શકશો. ઓકે, ત્યારબાદ અહીંયા રજિસ્ટર હશે ફાર્મર. ઓકે, ત્યારે અહીંયા ડુ યુ વોન્ટ ટુ ચેન્જ રજિસ્ટર મોબાઈલ નંબર. મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો યસ ઉપર ક્લિક કરશો. મોબાઈલ નંબર ના ચેન્જ કરવા હોય તો નો ઉપર ક્લિક કરી અને આગળ વધશો. ત્યારબાદ મિત્રો લોગિન થઈ જશે પછી તમને આ રીતે જોવા મળશે. તો સૌપ્રથમ તો મિત્રો અહીંયા તમારે જે કોન્ટેક્ટ ડિટેલની અંદર નાખવાનું છે. સૌપ્રથમ તો જો તમારા મોબાઈલ નંબર નાખેલા છે એ તમને જોવા મળશે. ત્યારબાદ તમારે તમારું ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી નાખી શકો છો, અથવા ના હોય તો ચાલશે. ત્યારબાદ મિત્રો આપણે બીજી ડિટેલ ભરવાની છે તે ફાર્મર ડિટેલ ભરવાની છે. સૌપ્રથમ તો ફાર્મરનું નામ જે છે તમને આધાર કાર્ડ પ્રમાણે જોવા મળશે. ત્યારબાદ જે પણ જેન્ડર લાગુ પડતું હોય જેન્ડર પર જોવા મળશે. તમારી ડેટ ઓફ બર્થ જે છે તે પણ તમને જોવા મળશે. એજ કેટલી છે તે પણ તમને જોવા મળશે. મિત્રો, એ કેટેગરી જે છે તમારે જે પણ લાગુ પડતી હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એસી હોય, એસટી હોય, ઓબીસી હોય, ઈડબ્લ્યુએસ જે પણ હોય તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો લોકલ લેંગ્વેજની અંદર તમારે નામ જે છે તમે ટાઈપ કરી શકો છો. ઓકે, તો ગુજરાતીની અંદર તમે નામ ટાઈપ કરી શકો છો. પછી મિત્રો અહીંયા અલગ અલગ ઓપ્શન્સ હોય છે. આઈડેન્ટિફિકેશન ટાઈપની અંદર જે એસઓ એટલે કે સન ઓફ કોના છે એટલે કોના પુત્ર છે, વાઇફ ઓફ એટલે કોના પત્ની છે. ઓકે, અથવા તો ડોટર ઓફ આવે છે. ઓકે, સન ઓફ, ડોટર ઓફ, વાઇફ ઓફ, આવા તમને ત્રણ અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. તે પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ નામનો જે સ્કોર જે છે કેટલો મેચ થાય છે તે તમે અહીંથી ચેક કરી શકો છો. ઓકે, આના પછીના નેક્સ્ટ પેજ એટલે આગળ આપણે જોઈએ તો ફાર્મર ડિટેલ જે છે તેમાં સૌપ્રથમ તો જે પણ આધાર કાર્ડની અંદર ફોટો હશે તે તમને ફોટો જોવા મળશે. પછી મિત્રો તમને અહીંયા પાન કાર્ડ નંબર હોય તો પાન કાર્ડ નંબર નાખી દેવાના રહેશે. જો ના હોય તો ચાલશે. પછી તમારું જે પણ બેંકમાં એકાઉન્ટ હોય તે બેંકનું નામ સિલેક્ટ કરી દેશો. ત્યારબાદ બ્રાન્ચ કોડ જે લાગુ પડતો હોય તે બ્રાન્ચ કોડ, તમારો આઈએફએસસી કોડ હોય તે આઈએફએસસી કોડ નાખી દેશો અને એકાઉન્ટ નંબર નાખી અને આગળ વધશો. ઓકે, ત્યારબાદ અહીંયા રેસિડેન્સી ડિટેલ જે છે તેમાં રૂરલની અંદર રૂરલનો જે પણ એડ્રેસ હોય તમને જોવા મળશે.
આગળ મિત્રો રેસિડેન્સી ડિટેલની અંદર તમારે જે પણ ઇંગ્લિશની અંદર પણ ટાઈપ કરી શકો છો અને ગુજરાતીની અંદર પણ લખી શકો છો. ત્યારબાદ તમે અહીંયા જો ટિક માર્ક કરશો ઓકે તો તમે તમારો જિલ્લો જે છે તે પણ ચેન્જ કરી શકો છો. ઓકે, તમે કોઈ પણ જગ્યાએ રહેતા હો તો તમારે જો જિલ્લો સિલેક્ટ કરવો હોય તો આના પર ટિક માર્ક કરવાનો છે. ટિક માર્ક નહીં કરો તો આધાર કાર્ડની અંદર ડિફોલ્ટ જે હશે તમને જોવા મળશે. ઓકે, તો આપણે ટિક માર્ક કરેલું છે એટલે જિલ્લો પણ સિલેક્ટ કરી શકાય છે, તાલુકો પણ સિલેક્ટ કરી શકાય છે અને ગામ જે છે તે પણ આપણે સિલેક્ટ કરી શકાય છે. પછી લેન્ડ ઓનર ડિટેલ. ઓકે, તો અહીંયા ફાર્મર જે છે તેનો પ્રકાર શું છે તો ઓનર. ઓકે, તો અહીં ઓનર ઉપર સિલેક્ટ કરી દેશો. ત્યારબાદ જો આગળ આપણે જોઈ શકાય છે જે ઓક્યુપેશન ડિટેલ, તેમાં એગ્રીકલ્ચર એન્ડ લેન્ડ ઓનિંગ ફાર્મર. ઓકે, તેના ઉપર ક્લિક કરી દેશો. ત્યારબાદ સૌપ્રથમ તો અહીંયા જે છે લેન્ડ ફેચ લેન્ડ ડિટેલ જે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફેચ લેન્ડ ડિટેલ જે છે તેના ઉપર ક્લિક કરશો. તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો સિલેક્ટ કરી દેશો. તમારો તાલુકો લાગુ પડતો હોય તે તાલુકો, જે ગામ લાગુ પડતું હોય તે ગામ સિલેક્ટ કરી અને તમારો જે પણ સર્વે નંબર હોય ઓકે અહીંયા સર્વે નંબર નાખી દેવાનો રહેશે. સર્વે નંબર નાખ્યા પછી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો. તેના ઉપર ક્લિક કરવાની સાથે તમારું જે પણ ઘણા બધા અહીંયા નામ જોવા મળશે. ઓકે, તમારું જે પણ નામ લાગુ પડતું હોય ઓકે તે નામ સિલેક્ટ કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ તમારે જોઈ લેવાનું ડિટેલ આવી ગઈ છે. ઓકે, તે આવી જશે, આ રીતે જોવા મળશે. ત્યારબાદ અહીંયા સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, થોડો ટાઈમ લેશે, શું કામ કે સ્લો સર્વર હાલતું હોય તો આ રીતે જોવા મળશે. આના ઉપર ટિક માર્ક કરવાનું રહેશે અહીંયા. ઓકે, પછી અહીંયા જોઈશ કે ઓનર નંબર કેટલા છે. ઓનર નંબર 1 છે, મેઇન ઓનર છે. પછી તેઓનું નામ શું છે એ તમને નામ પણ જોવા મળશે. જમીન કેવી સિંગલ છે, કેવી રીતે સંપૂર્ણ ડિટેલ તમને જોવા મળશે. ત્યારબાદ અહીંયા સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ બાજુમાં જોઈશ કે વેરીફાઈ ઓલ લેન્ડ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, તો આ રીતે તમને ટિક માર્ક જોવા મળશે. ત્યારબાદ નીચેની સાઈડ વહી જવાનું છે. સોશિયલ રેસિડેન્સી ડિટેલમાં કોઈ પણ પ્રકારનું કંઈ નાખવાની જરૂર નથી. ઓકે, ત્યારબાદ અહીંયા લખેલું છે ડિપાર્ટમેન્ટ એપ્રુવલ. ઓકે, તો આમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરી દઈશું. ત્યારબાદ અહીંયા કન્સર્ન જે છે તેમાં ટિક માર્ક કરી દઈશું. આ જે કન્સર્ન છે તેમાં પણ ટિક માર્ક કરી અને સેવ બટન જે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સેવ બટન ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમને જોવા મળશે કે ભાઈ ફાર્મર કન્સર્ન ઈ સાઇન. ઓકે, તો આ રીતે જોવા મળશે. તો અહીંયા લખેલું છે પ્રોસેસ ટુ ઈ સાઇન. અહીંયા બટન છે તેના ઉપર ક્લિક કરશો. તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આધાર નંબર જે છે તે નાખવાનું એક બોક્સ નવું જે છે તે ઓપન થઈ જશે. તો થોડું પ્રોસેસ ટાઈમ લેશે. ઓકે, તો આ રીતે જોવા મળશે સી ડેક ઈ સાઇન સર્વિસ. ઓકે, તેના ઉપર ક્લિક કરશો. સૌપ્રથમ તો અહીંયા આધાર નંબરથી પણ કરી શકાય છે, વર્ચ્યુઅલ આઈડી છે તેના ઉપરથી પણ વેરીફાઈ કરી શકાય છે, અથવા યુઆઈડી ટોકન નંબર છે તેના ઉપરથી પણ વેરીફાઈ કરી શકાય છે. આપણી પાસે આધાર નંબર છે તો આધાર નંબર નાખી આપણે વેરીફાઈ કરીશું. ઓકે, ત્યારબાદ અહીંયા સેન્ડ ઓટીપી છે તેના ઉપર ક્લિક કરશો. પાછો આ રીતે પ્રોસેસ થશે. ઓકે, પ્રોસેસ થયા પછી આ રીતે ડિટેલ તમને જોવા મળશે. અહીંયા હમણાં જે છે બધી ડિટેલ આવી જશે. થોડું વેઇટ કરવાનું. વેઇટ કર્યા પછી અહીંયા લખેલું છે સક્સેસ કન્સર્ન સેવ સક્સેસફુલી. આ રીતે તમને જોવા મળશે. ઓકે, ત્યારબાદ ડાઉનલોડ પીડીએફ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરવાની સાથે તમારી જે પણ પીડીએફ છે તે ડાઉનલોડ થઈ જશે, તમારી ડિટેલ વાળી આવી જશે. પછી આને તમે પ્રિન્ટ આઉટ કરી અને રાખવાની રહેશે. ઓકે મિત્રો, હવે આપણે વાત કરી હતી કે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ જે છે આના ઉપર ક્લિક કરી તમારા જે પણ આઈડી છે તે નાખી અને ચેક નાવ ઉપર ક્લિક કરવાની સાથે તમારી જે પણ ડિટેલ હશે તે ઓપન થશે. ઓકે, આ રીતે પ્રોસેસ થશે. ઓકે, તો આપણે જોઈ શકાય છે કે એપ્રુવલનું સ્ટેટસ શું છે, પેન્ડિંગ છે. ઓકે, જ્યારે રજીસ્ટ્રેશન કરશો ત્યારે કોઈ પણ એક જ ગામની અંદર એક જ ગામની ડિટેલ તમે એડ કરી શકો છો. ઓકે મિત્રો, તો મને આશા છે કે વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ફોર વિડીયો. હેવ અ નાઇસ ડે.